એક એવું હથિયાર જે માત્ર વિચારથી ચાલે છે, જેને કોઈ રોકી શકતું નથી, સુદર્શન ચક્ર. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ચક્રનું સાચું રહસ્ય શું છે? ભગવાન શ્રી કૃષ્ણનું આ દૈવી હથિયાર સામાન્ય હથિયાર નહોતું. આ માત્ર એક ચક્ર નહોતું. આ એક શક્તિ હતી, એક જવાબદારી હતી, એક એવી શક્તિ જેને દરેક કોઈ ચલાવી શકતું નથી. કહેવામાં આવે છે કે સુદર્શન ચક્ર મૂળ ભગવાન વિષ્ણુનું હથિયાર હતું, અને જ્યારે શ્રી કૃષ્ણએ પૃથ્વી પર અવતાર લીધો ત્યારે આ ચક્ર એમને પ્રાપ્ત થયું. પણ સવાલ એ છે કે આ ચક્ર ચાલતું કેવી રીતે હતું? શું એ કોઈ લોખંડથી બનાવેલું હતું? શું એ કોઈ મશીનથી ચાલતું હતું? ના, આ ચક્ર ચાલતું હતું માત્ર એક જ વસ્તુથી, મન અને ધર્મ. હા, જે વ્યક્તિનું મન શુદ્ધ હોય અને જે ધર્મના માર્ગ પર ચાલતો હોય એ જ આ ચક્રને નિયંત્રિત કરી શકે. કારણ કે આ ચક્ર શક્તિથી નહીં પણ સત્યથી ચાલે છે. એક વખત એક યોદ્ધાએ શ્રી કૃષ્ણને પૂછ્યું, પ્રભુ, શું હું પણ આ સુદર્શન ચક્ર ચલાવી શકું? શ્રી કૃષ્ણે હળવું સ્મિત કર્યું અને શાંતિથી કહ્યું, ચક્ર ચલાવવું સરળ છે, પણ એને સંભાળવું મુશ્કેલ છે. એ યોદ્ધાએ ચક્ર ચલાવવાનો પ્રયત્ન કર્યો, પણ ચક્ર એની આજ્ઞા માનતું નહોતું, કારણ કે એના મનમાં અહંકાર હતો, અને જ્યાં અહંકાર હોય ત્યાં ધર્મ રહેતો નથી. સુદર્શન ચક્ર માત્ર હથિયાર નથી, એ એક પરીક્ષા છે. જો મન શુદ્ધ હોય તો ચક્ર તમારું છે, પણ જો મન અશુદ્ધ હોય તો એ જ ચક્ર તમારો વિનાશ પણ બની શકે છે. શ્રી કૃષ્ણ જ્યારે યુદ્ધમાં ચક્ર ચલાવતા હતા ત્યારે એ ક્યારેય ગુસ્સાથી નહીં ચલાવતા, પણ માત્ર ધર્મ માટે, સત્ય માટે અને અન્યાય સામે. એ જ કારણ છે કે આ ચક્ર હંમેશા સાચા હાથમાં જ રહ્યું, કારણ કે આ ચક્ર શક્તિથી નહીં પણ પવિત્રતાથી બંધાયેલું છે. આજના સમયમાં સુદર્શન ચક્ર દેખાતું નથી, પણ એ શક્તિ આજે પણ જીવંત છે. એ શક્તિ છે સાચું વિચારવાની, સાચું નિર્ણય લેવાની અને સત્યના માર્ગ પર ચાલવાની. કારણ કે સાચું સુદર્શન ચક્ર કોઈ બહાર નથી, એ આપણા અંદર જ છે. અને જ્યારે આપણે અહંકાર છોડીને ધર્મના માર્ગ પર ચાલીએ છીએ ત્યારે જ એ શક્તિ આપણા જીવનમાં કાર્ય કરે છે. અંતિમ સંદેશ: શક્તિ મેળવવી મોટી વાત નથી, પણ એને યોગ્ય રીતે વાપરવી એ જ સૌથી મોટું રહસ્ય છે.